હેલો એવરીવન, જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં સિલેબસમાં ટોપિક આપેલો છે હાફ વેવ એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. તો એના માટે સિમ્પલ થઈ જાય ટોપિક, એના માટે હું કમ્પેરિઝન લઈને આવી છું. તો ચાલો જોઈએ ફીચર્સ હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર. ધ નંબર ઓફ ડાયોડ્સ હાફ વેવમાં 1 જરૂર પડે છે, જ્યારે ફૂલ વેવમાં 2 સેન્ટરમાં ઓર 4 બ્રિજમાં. ફૂલ વેવનો બ્રિજ તમે જોયો હોય તો આવી જ રીતે 4 બીજમાં ડાયોડની જરૂર પડે છે. ત્યારબાદ આઉટપુટ પલ્સ 1 પર ઇનપુટ સાયકલમાં હોય છે, જ્યારે 2 પર ઇનપુટ સાયકલમાં હોય છે. ઇફિશિયન્સી એપ્રોક્સ 40.6% જરૂર પડે છે, જ્યારે આમાં એપ્રોક્સ 81.2%ની જરૂર પડે છે. ત્યારબાદ રિપલ ફેક્ટર 1.21 હાઈ હોય છે, જ્યારે ફૂલ વેવમાં 0.48 લો હોય છે. આઉટપુટ ફ્રીક્વન્સી સેમ એઝ ઇનપુટ ફ્રીક્વન્સી હોય છે, જ્યારે ફૂલ વેવમાં ડબલ થઈ જાય છે. ડીસી આઉટપુટ લો હોય છે, જ્યારે ફૂલ વેવમાં હાઈ હોય છે. ટ્રાન્સફોર્મર રિક્વાયર્ડ ઓપ્શનલ હોય છે હાફ વેવમાં, જ્યારે આમાં રિક્વાયર્ડ પડે છે સેન્ટર ટેપ વર્ઝનનું ટ્રાન્સફોર્મર. કોમ્પ્લેક્સિટી તો હાફ વેવ છે તે સિમ્પલ છે, અને જ્યારે ફૂલ વેવ છે તે મોડરેટ છે. ત્યારબાદ એવરેજ ડાયરેક્ટ કરંટ આઈડીસી ઇઝ ઇક્વલ ટુ IM/π, જ્યારે આમાં આઈડીસી ઇઝ ઇક્વલ ટુ 2 IM/π. 2 એક વધારે આવે છે, 2 IM/π. RMS વેલ્યુ ઓફ કરંટની RMS વેલ્યુ તો RMS ઇઝ ઇક્વલ ટુ IM/2, જ્યારે આમાં 2 IM/√2 આવી જશે. તેવી જ રીતે પીક ઇન્વર્સ વોલ્ટેજ VIM ઇઝ ઇક્વલ ટુ EM, જ્યારે આમાં PIV ઇઝ ઇક્વલ ટુ 2IM થઈ જશે, આમાં 2 એડ થઈ જશે. આ છે હાફ વેવ રેક્ટિફાયરનો ડાયાગ્રામ. એસી કરંટ આપવામાં આવે છે અને 1 ડાયોડની જરૂર પડે છે, લોડ RL સાથે કનેક્ટ કરેલો છે, અને આ તેનું વેવફોર્મ છે જે આપણને હાફ વેવમાં મળે છે. ત્યારબાદ ફૂલ વેવમાં જોઈએ, બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. એસી એન્ડ 4 ડાયોડ બ્રિજમાં કનેક્ટ કરવામાં આવે છે અને લોડ RL કનેક્ટ કરવામાં આવે છે, અને આ છે તેનું વેવફોર્મ. તો થેન્ક યુ એવરીવન. તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.